ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણની વાણી, ભગવદ્ ગીતાના વિચાર. જવાબદારીથી લડતા શીખો. ભગવાન ખૂબ સુંદર જ્ઞાન આપે છે. ભગવાનની ખૂબ સુંદર વાણી છે. તો મિત્રો, આપણે પૂરા ધ્યાનથી આ વિડીયો સાંભળીશું. મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ઉન્નતિનો દ્વાર ખોલવા માટે બસ એક ચાવીની જરૂર હોય છે અને એ ચાવી છે જવાબદારી. જ્યારે તમે જવાબદારી સ્વીકાર કરો છો ત્યારે તમે તમારા સફળતાના દ્વાર ખોલી રહ્યા છો. જવાબદારી સમજવાવાળા ક્યારેય હાથ ઉપર હાથ મૂકીને નથી બેસતા. તે એ વાટ નથી જોતા કે કંઈ કર્યા વગર જ મારું જીવન બહેતર બની જાય. જવાબદારી ઉઠાવવાવાળા વ્યક્તિ પોતાનું તકદીર, પોતાની નસીબ જાતે જ લખે છે. તે પોતાનું કામ ઈમાનદારીથી પૂરું કરે છે, જેનાથી તેને ખુશી મળે છે. આપણે બધા જ આપણા જીવનમાં ઘણી બધી ભૂલો કરતા આવ્યા હોઈએ છીએ, પરંતુ આપણે બધા જ આપણા જીવનમાં ઘણી બધી ભૂલો કરી હશે. પરંતુ જે વ્યક્તિ પોતાની જવાબદારી સમજે છે, કાં તો જવાબદારી ઉપાડે છે, તે પોતાની ભૂલોને બીજા પર નથી ઢોળતું, બીજા પર દોષ નથી મૂકતા, પણ પોતાની ભૂલ કબૂલ કરે છે અને એ ભૂલ ફરી ક્યારેય ન થાય એ શીખ મેળવે છે. આ દુનિયામાં જેટલા પણ નકારાત્મક લોકો છે અને જે પોતાની જવાબદારીથી પીછો છોડાવે છે, તેની સાથે જ્યારે ખોટું થાય છે ત્યારે તે બીજા ઉપર દોષ નાખે છે. કંઈક સારું થવાથી ઘણા લોકો પોતાને શ્રેય આપે છે, પણ ઘણા એવા ઓછા લોકો હોય છે જે પોતાની ભૂલ પર પોતે સ્વીકાર કરે, પોતાની ભૂલ પોતાની જાતે સ્વીકાર કરે. એવા તો બહુ ઓછા લોકો જોવા મળે છે. પોતાની જવાબદારી સમજવાવાળા વ્યક્તિ ક્યારેય કોઈના પર દોષ નથી લગાવતા. તમે કેટલાક એવા લોકોને જોયા હશે, જ્યારે તે પોતાની સાથે ખોટું થાય છે તો બીજા ઉપર દોષ લગાવે છે, જેમ કે માતા પિતા, મિત્ર, ભગવાન, સંબંધીઓ, ગ્રહ નક્ષત્ર, ગુરુ, ભાગ્ય, આ બધાને જ દોષ આપે છે. જરા પણ ખોટું થયું નથી કે દોષ લગાવ્યો નથી. આવા લોકો ખૂબ જ ખતરનાક હોય છે, કારણ કે આ લોકો કોઈ પણ કામમાં આસાનીથી, કોઈ પણ કામ સરળતાથી થઈ જાય એવી શોધ કરે છે. જ્યારે તેમને સફળ થવું હોય છે તો તે આસાન રીતો અપનાવે છે અને મનમાં જ મોટા મોટા સપના જોતા રહે છે. જ્યારે તેમને કંઈ કરવા માટે કહેવામાં આવશે ત્યારે તેના માટે ના તો એ કંઈ પગલું ભરશે અને ના કોઈ જવાબદારી સમજશે. જવાબદારી કબૂલ કરવા વાળો વ્યક્તિ ખાલી સપના નથી જોતો, તે સપનાને જીતે છે અને જીવે છે. તેને પૂરા કરવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરે છે. પરંતુ જે પોતાની જવાબદારી નથી સમજતા, તે બસ માત્ર ને માત્ર ફરિયાદ જ કરે છે અને એક ખૂણામાં બેસીને રડતા જોવા મળે છે. ગલી મહોલ્લામાં, શેરીઓમાં ટાઈમ પાસ કરતા તમને નજર આવે છે. આપણે ત્યારે દેશના એક સારા નાગરિક બની શકીએ છીએ જ્યારે પોતાનો ભાર પોતે ઉઠાવવા માટે તૈયાર થઈએ છીએ. જ્યારે આપણને કોઈ કામ સોંપવામાં આવે છે અને ત્યારે તે કામ આપણે બીજાને કરવા માટે કહીએ છીએ, તે બીજો કોઈ ત્રીજાને કહે છે, એ ત્રીજો કોઈ ચોથાને કામ કરવા માટે કહે છે. બસ આમ કામ ગોળ ગોળ ફર્યા કરે છે. ના તો તે પૂરું થાય છે અને ના તો તે ક્યારેય એ વ્યક્તિ પણ સફળ થાય છે. પોતાની જવાબદારી બીજાના ખભા પર નાખતા જ દેખાશે આવા લોકો. જો તમે મહાન બનવા માંગો છો તો તમારી જવાબદારીની કિંમત સમજો. પોતાનો ભાર પોતે ઉઠાવવા તૈયાર રહો, બીજા પર દોષ નાખવા માટે નહીં. એક સારો માણસ ક્યારેય પણ પોતાની કમજોરી, કામચોરી અને નાલાયકપણાથી સારા નથી બનતા, પરંતુ પોતાની જવાબદારી સમજવાથી સારા બને છે. ચાલો એક નાની એવી વાર્તા આ વિષય પર હું તમને કહું. એક માણસને પહેરેદારીની નોકરી મળી.
એક માણસ પહેરેદારીના રૂપમાં કામ કરતો હતો. રાત્રે પહેરેદારી કરવાની એને જવાબદારી હતી, એટલે એ નિભાવતો હતો. હવે લોકોનું માનવું હતું કે તે જે પણ સપનું જોવે છે તે સાચું થઈ જાય છે. એ વ્યક્તિ જે પણ સપનું જોવે એ સાચું થઈ જાય છે, આવું બધા લોકોનું માનવું હતું. હવે તે જે પહેરેદારી કરતો હતો તેનો માલિક વ્યાપારના કામ માટે દર અઠવાડિયે બસથી આવતો જતો હતો. બસમાં એ આવજાવ કરતો રહેતો હતો. તો એક દિવસ જ્યારે તેનો માલિક યાત્રાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેના આ પહેરેદારે તેના માલિકને સલાહ આપી કે તે પોતાની યાત્રાને એક દિવસ માટે સ્થગિત કરી દે, એક દિવસ માટે રોકી દે, ઠેલાવી દે. કારણ કે તેને સપનામાં એવું જોયું કે બસનું અકસ્માત થયું. જે એના માલિક જે બસમાં જતા હતા એ બસનું અકસ્માત થયું, એક્સિડન્ટ થયું. હવે આ સાંભળી તેના માલિકે એની વાત તો માની લીધી અને તેની યાત્રા સ્થગિત કરી દીધી. તે જ દિવસે તેને તે બસથી જવાનું હતું. એ બસનું ઝાડથી અથડાઈને એનું અકસ્માત થયું. એ બસ ઝાડથી અથડાણી અને બસનું એક્સિડન્ટ થયું. જ્યારે માલિકને આ વાતની ખબર પડી તો તેણે તેના પહેરેદારને બોલાવીને એક ઇનામ આપ્યું, પરંતુ તેને સાથે સાથે નોકરી પરથી પણ કાઢી મૂક્યો. છે ને આશ્ચર્યજનક વાત મિત્રો? હવે સવાલ એ છે કે તેને નોકરી પરથી કેમ કાઢવામાં આવ્યું? તેનું કારણ શું હતું? તેની જવાબદારી રાતમાં પહેરેદારી આપવાની હતી, પરંતુ તે કામના સમયે સૂઈ જતો હતો અને સપના જોતો હતો. પોતાની જવાબદારી સારી રીતે ન નિભાવવાના કારણે તેને નોકરીમાંથી એના માલિકે એને કાઢી નાખ્યો. આ કારણ હતું. આ વાર્તામાંથી આપણને આ શીખ મળે છે કે આપણે પોતાની જવાબદારીને સમજવી જોઈએ અને પૂરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ. જ્યારે આપણે આપણા કર્તવ્યને પૂરી જવાબદારીથી પૂરું નહીં કરીએ તો તેની અસર ખાલી આપણા વ્યક્તિત્વ, આપણા પોતાના જીવન પર જ નહીં, પરંતુ સાથે સાથે સમાજ અને દેશ પર પણ પડે છે. જ્યારે બધા વ્યક્તિ પોતાની ભૂમિકાને સમજશે અને બીજાને દોષ આપવાની જગ્યાએ પોતાના કાર્યનો જવાબ માંગી જ લેશે, ત્યારે જ સમાજ અને દેશ પ્રગતિ કરશે. જ્યારે બધા નાગરિક જવાબદારીને અપનાવવા માટે તૈયાર હશે ત્યારે આપણને આગળ વધવાથી કોઈ નહીં રોકી શકે. આવામાં તમને ઘણા સવાલો મનમાં આવી રહ્યા હશે, જેવું કે તમે નાપાસ થઈ ગયા છો અને તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં બીજા લોકોની તુલનામાં તમે ઉંમરમાં થોડા ઘણા મોટા છો. તમારી પાસે મહેનત કરવા માટે સમય નથી, તો આવામાં તમે બિલકુલ ખોટા છો. જિંદગીની જંગમાં, મેદાનમાં ઉંમર નથી જોવાતી, હોંસલો, આત્મબળ જોવાય છે. રમવાવાળાના શરીરને નહીં, તેની જીગર જોવામાં આવે છે. આમ તો તાકાતવાર ખાલી હાથી જ હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક ઘોડા પણ ખેલ બદલી નાખે છે. જિંદગીની જંગના મેદાનમાં લડવાવાળાની ઉંમર નથી જોતા, એનો હોંસલો, એની જીગર, એની તાકાત જોવાય છે. જલ્દબાજી નહીં, જોશ જોવામાં આવે છે. પડવાવાળાની નહીં, પડીને ઊભા થવાવાળાની તાળીઓ પાડવામાં આવે છે. જીવવું આસાન છે, કાં તો કશું કરો કે ન કરો, લડાઈ કરો કે મરી જાઓ, સળગી જાઓ અથવા તો આગ લગાવી દો. વચ્ચે વાળા માણસને વચ્ચેનો જ સમજવામાં આવે છે. જે વ્યક્તિ જીતે છે તે વ્યક્તિની ઉંમર નહીં, પરંતુ તેની હિંમત જોવામાં આવે છે. આપણે બધા થોડા સમય માટે આ ધરતી પર આવ્યા છીએ, પણ આ થોડી એવી જિંદગીમાં પણ આપણે સમય બરબાદ કરવામાં લાગી જઈએ છીએ. જેને સમયની ધારાને સમજી લીધું છે, જેને સમયની ધારા સમજી લીધી છે, તેને જિંદગીના સમુદ્રનો સાચો તરવૈયો કહેવામાં આવે છે. અને જે જીતી જાય છે તેની ઉંમર નહીં, પણ તેની હિંમત, તેના હોંસલા જોવાય છે. મિત્રો, સફળતા પામવા માટે રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમાં તમને 5 વસ્તુ એવી હું કહું છું, તેને જાણીને તમારી મુશ્કેલીઓ થોડી ઓછી થઈ જશે. પહેલું છે, તમને ખબર હોવી જોઈએ કે તમારી મંજિલ ક્યાં છે.
જ્યારે તમને તમારી મંજિલની ખબર જ નહીં હોય તો સફળ થવું મુશ્કેલ છે. તો પહેલા તમે એ નક્કી કરો કે તમારે કરવાનું શું છે, તમારી મંજિલ ક્યાં છે, અને પોતાની મંજિલનો સાચો રસ્તો તપાસ કરો અને પછી પોતાની સફળતાનો સફર નક્કી કરો. આ સફરમાં જતા પહેલા તમારો લક્ષ્ય એક જ હોવો જોઈએ અને તમારે તમારા લક્ષ્યને વારે વારે બદલવાનો નથી. તમારો કોઈ પણ એક લક્ષ્ય માટે એક જ વારમાં સમજીને નક્કી કરવાનું છે અને તે લક્ષ્યને પૂરું કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવાની છે. મારે આ કરવું હતું, મારે પેલું કરવું હતું, હું આ પણ કરી શકતો હતો, મારે આ કરવું જોઈતું હતું. આ બધી વાતોથી તમારે દૂર રહેવું પડશે. તમારો લક્ષ્ય કંઈ પણ હોય, પણ તમારા માટે તમારો લક્ષ્ય બધાથી વધારે મહત્વપૂર્ણ હોવો જોઈએ. તમારી અંદરની ભાવના તમને બતાવવા માટે કાફી છે કે તમે ક્યારે ખોટા છો અને ક્યારે સાચા છો. લોકો ચિંતન મનને પોતાના જીવનનો હિસ્સો બનાવી લે છે અને બધા નિર્ણય સમજી વિચારીને લે છે. તમે બીજાની સલાહ લેવા કરતાં પોતાના મનનું સાંભળવું જોઈએ અને પોતે જ નિર્ણય કરવા જોઈએ. તમે શું ખોટું અને શું સાચું કરી રહ્યા છો તે તમારા મનને પૂછો. એટલા માટે પોતાની ખામીઓને મહેસૂસ કરો, પણ સાથે પોતાની અંદર એક શિક્ષકને પણ જન્મ આપો જે તમારી ક્ષમતાઓને પણ નિખારે અને તમને સાચો માર્ગ બતાવે. તમારા વિચાર મજબૂત હોવા જોઈએ. એક સમજદાર વ્યક્તિ એ છે કે જે પોતાના વીતેલી ક્ષણોમાંથી જે ભૂલ થઈ છે એનાથી શીખે, પરંતુ વીતેલા દુઃખને પોતાના પર હાવી ન થવા દેવા જોઈએ. એટલા માટે પોતાના કામમાં પોરવાયેલા રહો અને તેવા સમયે પોતાને એકલા ન રહેવા દો અને પોતાના વિચારો બનાવો. જે થયું સારું થયું, જે થશે એ સારું થશે, જે થવાનું છે એ પણ સારું જ થશે. આવા વિચાર રાખો. તમારા સારા વિચાર તમને સક્ષમ બનાવશે. જો તમે જિંદગીમાં કંઈ કરવા માંગો છો તો બધાથી પહેલા પોતાના ગુસ્સા પર કાબુ રાખતા શીખો, કારણ કે ગુસ્સો એક એવી વસ્તુ છે કે જે આપણને અંદરથી જ ખતમ કરી નાખે છે. ગુસ્સામાં લીધેલા નિર્ણય હંમેશા ખોટા હોય છે. એક સારા વ્યક્તિ બનવા માટે આપણે બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવો પડશે અને ગુસ્સાને પોતાના પર હાવી ન થવા દેવા જોઈએ. જીવન એક સંઘર્ષ છે, એ આપણે બધા જ જાણીએ છીએ. તો આપણે પોતાના સંઘર્ષને લઈને આટલું દુઃખી ન થવું જોઈએ. પણ જીવન અનમોલ છે, તો દુઃખી થવાથી શું ફાયદો? સારું રહેશે કે તમે જીવનની આ ભાગદોડમાં પોતે પણ ખુશ રહો અને બીજાને પણ ખુશ રહેવા દો, કારણ કે ખુશ રહેવાથી આપણી તબિયત પણ સારી રહે છે. આપણા શરીરના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આપણા ખુશ રહેવાથી, આપણા ખુશ હોવાથી આપણી આસપાસના લોકો પણ ખુશ રહે છે. તમે બધું કામ પોતે કરો અને હંમેશા પોતાના પર નિર્ભર રહો. બીજા પર નિર્ભર રહેવાવાળા હંમેશા બીજાના સહારે જીવે છે, પોતે કશું કરી શકતા નથી. આવા માણસના ભવિષ્યનું કોઈ ઠેકાણું નથી હોતું. જ્યારે તમારી સામે કોઈ સમસ્યા આવી જાય છે તો તમે તમારી મુશ્કેલીઓનો સામનો તમે પોતે જ કરો. કોઈ પણ વસ્તુને જોવાનો નજરિયો એટલે કે તમારી નજર તમારે બદલવી પડશે. જે લોકો સારા હોય છે તે હંમેશા બીજામાં સારું જ શોધે છે અને જે લોકો ખરાબ છે તે હંમેશા બીજામાં ફક્ત ખામીઓ જ શોધે છે. આપણે જોવાની નજર સારી હોવી જોઈએ તો આપણે સાથે સાથે બધાનું સારું થશે. આપણું તો થશે જ, પણ બીજાનું પણ સારું જ થશે ને સારું જ વિચારીશું અને આપણા આ વ્યક્તિત્વની અસર બીજા પર પણ પડશે. સમાજમાં એક નવો બદલાવ આવશે. આપણે જોવાની નજર એવી હોવી જોઈએ કે આપણે આપણી મુશ્કેલીઓ આપણને નાની લાગવા માંડે અને આપણે આપણા મંજિલ સુધી પહોંચી જઈએ. આપણને મંજિલ સાફ દેખાય. આપણી જિંદગીમાં આપણો જોવાનો અંદાજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આ હતી ભગવાન કૃષ્ણની વાણી. જો તમને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.